જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું જ્યેષ્ઠ વદ 11 યોગીની એકાદશીનું વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। યોગીની એકાદશીનું વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે। વર્ષમાં આવતી 24 એકાદશીઓમાંથી યોગીની એકાદશીનું પણ ખૂબ જ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર યોગીની એકાદશીના વ્રતથી તમામ પાપોનો નાશ થાય છે, સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ પૂજાની સાથે વ્રત કથા અવશ્ય વાંચવી અથવા તો સાંભળવી, તો જ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। એવું પણ કહેવામાં આવે છે કે યોગીની એકાદશીના વ્રતની કથા સાંભળવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ચાલો હવે આપણે સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા। મહાભારત કાળની વાત છે। એક વખત ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે ત્રિલોકીનાથ, મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી, તો હવે કૃપા કરીને મને જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો। આ એકાદશીનું નામ અને તેનું મહત્વ શું છે તે મને વિગતવાર જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે। આ વ્રતથી બધા પાપોનો નાશ થાય છે। આ વ્રત આ લોકમાં આનંદ અને પરલોકમાં મુક્તિ આપનાર છે। હે અર્જુન, આ એકાદશી ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે। આ વ્રતથી તમામ પાપોનો નાશ થાય છે। હું તને પુરાણોમાં કહેવામાં આવેલી એક વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો। એક પૌરાણિક દંતકથા અનુસાર અલકાપુરી નગરીમાં એક કુબેર નામનો રાજા રાજ કરતો હતો। તે ભોળાનાથના પરમ ભક્ત હતા અને દરરોજ તેમની પૂજા કરતા હતા। હેમ નામનો માળી રાજા કુબેરની પૂજા માટે ફૂલ લાવતો હતો, પરંતુ એક દિવસ માળી તેની સુંદર પત્ની વિશાલાક્ષી સાથે રમૂજ અને ઉલ્લાસમાં મશગુલ થઈ ગયો અને ફૂલ આપવા આવ્યો નહીં। બપોર સુધી માળીની રાહ જોયા પછી રાજાએ તેના નોકરોને માળીની ગેરહાજરીનું કારણ જાણવા મોકલ્યા। પછી નોકરોએ આવીને કહ્યું કે, હે રાજા, હેમમાળી તેની પત્ની સાથે આનંદ કરી રહ્યો છે। આથી ક્રોધિત થઈને રાજા કુબેરે માળીને બોલાવીને કહ્યું, તે મારા પૂજ્ય ભગવાન શિવનો અનાદર કર્યો છે, તેથી હું તને શ્રાપ આપું છું કે તને સ્ત્રીનો વિયોગ પણ ભોગવવો પડશે અને મૃત્યુલોકમાં જઈને રક્તપિત્ત પણ થશે। રાજાએ આટલું કહ્યા પછી શ્રાપને કારણે માળી સ્વર્ગમાંથી પૃથ્વી પર પડી ગયો। તે જ સમયે પૃથ્વી પર આવતા તે રક્તપિત્ત બની ગયો। હેમમાલી ખાધા પીધા વગર ભિખારીની જેમ જીવવા લાગ્યો અને બીજી બાજુ તેને તેની પત્નીની યાદ આવવા લાગી, પરંતુ શ્રાપને કારણે તેના નિયંત્રણમાં કંઈ ન હતું। એક દિવસ માળી ફરતો ફરતો માર્કંડેય ઋષિના આશ્રમમાં ગયો। માળીને આવી હાલતમાં જોઈને ઋષિએ તેને તેની હાલત વિશે પૂછ્યું। પછી માળીએ ઋષિને શ્રાપ વિશે કહ્યું। આખી વાત જાણ્યા પછી માર્કંડેય ઋષિએ હેમમાલીને યોગીની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી। પછી માળીએ ઋષિના આદેશથી જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતની અસરથી માળી તેના શ્રાપમાંથી મુક્ત થયો અને ફરીથી સ્વર્ગીય નગરી અલકાપુરીમાં ગયો અને તેની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો અને તેનો રક્તપિત્ત પણ ગયો। યોગીની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, આ હતું યોગીની એકાદશીનું મહાત્મય તથા વ્રત કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।